કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું ફરી એકવાર મારી YouTube ચેનલ હિતેશ ઝુંબડિયામાં. આજનો આપણો ટોપિક છે સીમિત પ્રક્રિયક અને મોલ. તો સૌથી પહેલા તો એ સમજવું અગત્યનું છે કે સીમિત પ્રક્રિયક કોને કહી શકાય. તો સીમિત પ્રક્રિયક સમજવા માટે આપણે એક ઘરગથ્થુ રેગ્યુલર ઉદાહરણ લઈએ કે જેનાથી સમજી શકીએ કે સીમિત પ્રક્રિયક કઈ રીતે ગણતરીમાં લેવાય અથવા તો કઈ રીતે ઓળખી શકાય. બરાબર છે? તો ચલો સૌથી પહેલા આ ઉદાહરણ સમજવા માટે આપણે શું કરીએ છીએ? સીમિત પ્રક્રિયકને સમજવા માટે ધારો કે આપણે ચા બનાવવી હોય, બરાબર છે? ચા બનાવવી હોય તો આપણે મમ્મીએ જ્યારે સૌથી પહેલા શીખવાડ્યું હોય કે ચા બનાવવા શું લેવું, તો દૂધ, પછી ખાંડ, પછી ચાની પત્તી. તો એનું પ્રમાણ કંઈક એમણે ફિક્સ કરીને તમને કીધું હશે કે ભાઈ 1 કપ દૂધ લેવાનું, બરાબર છે? પછી 10 કે 15 ગ્રામ ખાંડ લેવાની, 2 ચમચી જેટલું નાખી અંદર, 1 ચમચી ચાની પત્તી નાખવાની. તો એનું પ્રમાણ ફિક્સ છે કે જેનાથી તમને આઈડિયા આવે કે હા ભાઈ 1 કપ દૂધ લો તો ત્યાંથી એક વ્યક્તિની ચા બનાવી શકાય. તો એને આપણે રેફરન્સ તરીકે ગણીને ચાલીએ અને આ ઉદાહરણમાં સમજીએ કે સીમિત પ્રક્રિયક કોને કહી શકાય. ચલો તો આની અંદર ધારો કે આપણે લઈએ છે 1 કપ દૂધ, 1 કપ દૂધ. એની અંદર શું મિક્સ કરવાનું કીધું છે કે ભાઈ 20 ગ્રામ ખાંડ. બીજું એની અંદર શું એડ કરીશું આપણે? તો ભાઈ 10 ગ્રામ ચાની પત્તી. બરાબર છે? આ બધી વસ્તુ મિક્સ કરો તો કેટલી ચા બનાવી શકાય? તો છેલ્લે જે પીવા લાયક વધે, કચરો કાઢતા ચાની પત્તી તો કાઢી નાખીએ ને છેલ્લે ગાળી, તો કેટલી મળે? 1 કપ ચા બનાવી શકાય. આ આપણો રેફરન્સ છે, આપણો આધાર છે કે શું કીધું? 1 કપ દૂધ, 20 ગ્રામ ખાંડ, 10 ગ્રામ ચાની પત્તી. ત્યારે બધી વસ્તુ મિક્સ કરો, ગરમ કરો, ત્યારે છેલ્લે શું બને છે? તો 1 કપ ચા બને છે. તો આ તો આપને શીખવાડેલી એક મેથડ છે કે આ રીતે ચા બનાવી શકાય. ધારો કે કોઈ ગેસ્ટ આવે છે, ઘરે કોઈ છે નહીં હાજર, આપણે એક જ વધ્યા છે, બરાબર છે? તો ચા બનાવવા માટે શું કરીશું? આ બધો ડેટા પહેલા આપણા મગજમાં છે કે આ ડેટાનો ઉપયોગ કરીને આપણે ચા બનાવવાની છે. તો આપણે જોયું કે આપણી પાસે જ્યારે ગેસ્ટ આવે છે ત્યારે આપણી પાસે કેટલી વસ્તુ હાજર છે. તો આપણે અહીંયા છે ને બે કન્ડિશન આપણે ઉપયોગમાં લઈએ હો, બિફોર આફ્ટર. જે હમણાં ચેલેન્જ નીકળી હતી ને એ ચેલેન્જ આપણે અહીંયા એપ્લાય કરીએ. ચલો બિફોર કન્ડિશનમાં શું છે જોજો કે આપણે ચેક કર્યું કે 1 કપ દૂધ પડ્યું છે. તો ભાઈ એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે 1 કપ દૂધ પડ્યું છે તે અરાઉન્ડ 1 કપ ચા જેટલી તો બની જશે. પણ ખાંડ જોઈ તો ખાંડ વધારે છે, તો ભાઈ 60 ગ્રામ ખાંડ પડી છે. અને ચાની પત્તી જોઈ તો એ પણ વધારે છે, 50 ગ્રામ પડી છે. હા, જો આટલી વસ્તુ પડી છે અંદર તો ચા વધારે બનાવી શકાય કે નહીં? ન બનાવી શકાય. કારણ શું? કારણ કે આપણી પાસે 1 કપ દૂધ ફિક્સ અમાઉન્ટમાં છે, એનો જથ્થો ફિક્સ છે, નિશ્ચિત છે કે 1 કપ દૂધ હોય તો જ તમે 1 કપ ચા બનાવી શકો. પછી તમે અહીંયા ખાંડ વધારે છે, ચા વધારે છે, તો એટલું વધારે ઉમેરવાની કોઈ જરૂર છે નહીં. કેમ? કારણ કે આપણે આ વસ્તુ ફિક્સ વિચારેલી છે કે 60 ગ્રામ ખાંડ છે તો એમાંથી આપણે લેવાની તો કેટલી? 20 ગ્રામ જ લેવાની, કારણ કે દૂધ કેટલું છે? 1 કપ જ. અને 50 ગ્રામ ચાની પત્તી છે એમાંથી કેટલી લેવાની છે? તો 10 ગ્રામ જ લેવાનું છે, કારણ કે દૂધ લિમિટમાં છે. બરાબર? તો આટલી વસ્તુ ભલે તમારી પાસે એક્સ્ટ્રા પડી હોય તો આપણે એટલી એડ તો નથી જ કરવાના ને. આટલી વસ્તુ ભલે એક્સ્ટ્રા પડી છે તો પણ આપણે ઉમેરવાના નથી, કારણ કે આપણી પાસે દૂધ કેટલું છે? તો 1 જ કપ. તો આપણે જ્યારે આમાંથી અમુક વસ્તુ જ્યારે વાપરીએ છે, જેમ કે આફ્ટર, છેલ્લી કન્ડિશન હવે આફ્ટર ચા બનાવવા માટે 1 કપ દૂધ વાપરીએ છે, વપરાઈ જાય પછી કેટલું વધે? તો 0. અહીંયાથી કેટલું ઉપયોગમાં લઈએ છે? તો ભાઈ 20 ગ્રામ. તો અહીંયા કેટલું વધશે? 40 ગ્રામ ખાંડ વધે. અને આ 50 ગ્રામ માંથી આપણે તો કેટલી લેવાની છે? 10 જ ગ્રામ. તો કેટલી વધી? અહીંયા પણ 40 ગ્રામ ચાની પત્તી વધે છે. બરાબર છે?
તો આપણી પાસે કયો જથ્થો એવો હતો જે સંપૂર્ણપણે વપરાઈ ગયો અને જેના આધારે આપણે છેલ્લે ચાની નીપજ મળી. છેલ્લે અહીંયા જે 1 કપ ચા મળે છે, અહીંયા ધારો કે આ 1 કપ ચા મળે છે, તો એની અંદર આપણે આ 60 ગ્રામ માંથી તો કેટલું વાપર્યું? તો ભાઈ 20 જ ગ્રામ. આ 50 ગ્રામ માંથી કેટલું વાપર્યું? તો ભાઈ 10 જ ગ્રામ. તો અહીંયા કેટલું વધ્યું? 40 ગ્રામ. અહીંયા કેટલું વધ્યું? 40 ગ્રામ. પણ 1 કપ જે દૂધ હતું એ તો સંપૂર્ણપણે વપરાઈ જાય છે. તો આના આધારે એ કહી શકાય કે તમારી જે નીપજ છે એનો આધાર કોના ઉપર રહેલો છે? તો ભાઈ એનો આધાર જે સૌથી ઓછો જથ્થો છે એના ઉપર રહેલો છે. તો જે સૌથી ઓછું છે ને એ સીમિત છે, લિમિટમાં છે કે, એટલે એને શું કહી શકાય? સીમિત પ્રક્રિયક. કારણ કે પ્રક્રિયકમાં આવે છે ને, આ તો આપણી પાસે નીપજ છે. તો જેનો જથ્થો લિમિટેડ છે, જે સીમિત છે, તેને શું કહી શકાય? સીમિત પ્રક્રિયક. તો આ કેસમાં આપણી પાસે સીમિત પ્રક્રિયક કોણ થયું? તો ભાઈ દૂધ. અને આનો જથ્થો કેવો રહે છે? તો પ્રક્રિયા થયા બાદ પણ એ વધી રહે છે. તો આને શું કહેવાય? વધારાનો પ્રક્રિયક. યાદ રાખજો, આપણી પાસે જે અહીંયા દૂધની વાત કરી, આ કેવું થયું? તો ભાઈ સીમિત પ્રક્રિયક. આ થયું સીમિત પ્રક્રિયક. અને એના સિવાય કે જે આ ખાંડ અને ચા જેને આપણે ઉપયોગમાં નથી લીધેલ, આ બરાબર છે. શા માટે? કારણ કે વધારે જથ્થામાં પડ્યું રહ્યું છે. 40 ગ્રામ ખાંડ પણ વધારે છે, અહીંયા 40 ગ્રામ ચા પણ વધારે છે. તો આ બંનેને શું કહી શકો? વધારાનો પ્રક્રિયક. બરાબર છે. તો આના આધારે આપણે સીમિત પ્રક્રિયક આમ સમજી શકીએ. તો આ હવે સીમિત પ્રક્રિયકની ખાસિયતો શું છે કે ક્યારે એના દાખલાઓ સોલ્વ કરી શકાય? તો એના દાખલાઓ સોલ્વ કરવા માટે અમુક લાક્ષણિકતાઓ છે જે સમજવી અગત્યની છે. એની ખાસિયતોમાં જોવા જઈએ, 3 ખાસિયતો આવે છે કે કેવા કિસ્સાઓની અંદર તમે સીમિત પ્રક્રિયકના દાખલા ગણી શકો. તો આમાંથી 3 કેસ જે છે એનું પાલન થાય તો તમે સીમિત પ્રક્રિયકના દાખલા ગણી શકો. એમાંનો સૌથી પહેલો કેસ સમજજો હો. સૌથી પહેલો કેસ, જ્યારે 2 કે તેથી વધારે પ્રક્રિયકો આપેલ હોય ત્યારે જ આની ગણતરી દર્શાવી શકો. શા માટે એવું કીધું કે 2 કે તેથી વધારે પ્રક્રિયક? તેનું કારણ એ છે, ધારો કે પ્રક્રિયક એક જ છે, તો જેટલો પ્રક્રિયક છે એની સાપેક્ષમાં એની નીપજ બની જશે. તો આપણે ડિસાઈડ કરવાની જરૂર નહીં પડે કે સીમિત પ્રક્રિયક કયો છે. પણ ધારો કે 2 અથવા એનાથી વધારે તમને પ્રક્રિયકો આપેલા હોય અને તમને ડિસાઈડ કરવાનું કીધું હોય, નક્કી કરવાનું કીધું હોય કે જે 2 પ્રક્રિયકો છે એમાંથી સીમિત એટલે કે લિમિટમાં કોણ છે, ઓછો જથ્થો કોનો છે, એ ચેક કરવાનું કીધું હોય તો ક્યારે થાય? તો તમારી પાસે 2 કે તેથી વધારે પ્રક્રિયકો હોય ત્યારે જ એવું શક્ય છે. એક પ્રક્રિયક માટે સીમિત પ્રક્રિયકના દાખલાની ગણતરી થઈ શકે નહીં. બરાબર છે? આ પહેલી ખાસિયત. બીજી ખાસિયત શું રહેશે? તો જે 2 કે તેથી વધારે પ્રક્રિયકો આપેલા હોય તેમાંથી કોઈ એક સીમિત જથ્થામાં હોય તેને આપણે શું કહીએ છીએ? સીમિત પ્રક્રિયક કહે છે. તો જો સીમિત પ્રક્રિયક કોને કહેવાય? આ તેની વ્યાખ્યા દર્શાવી શકાય. તમારી પાસે 2 કે તેથી વધારે પ્રક્રિયકો હોય, ધારો કે અહીંયા 3 પ્રક્રિયકો હતા, એમાંથી લિમિટ એટલે કે સીમિત તરીકે કોણ છે? સૌથી ઓછો જથ્થો કોનો છે? તો દૂધનો. તો તેને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. બાકી જે વધે છે એને શું કહીએ છીએ આપણે? વધારાનો પ્રક્રિયક. તો આ તમારી પાસે બીજી લાક્ષણિકતા થઈ. પછી આવી જ રીતે ત્રીજી લાક્ષણિકતા શું છે?
તો સમજો આ જે સીમિત પ્રક્રિયકની ગણતરી કરવી હોય તો આગળના લેક્ચર્સની અંદર તમે જોયું હશે અંદર તત્વ એક મિતિની એની વાત કરી હતી, બરાબર છે, એના ગુણાંકની પણ વાત કરી, એના આધારે મોલના દાખલા કઈ રીતે થાય એની પણ આપણે ડિસ્કશન કરેલી છે. તો અહીંયા જે ત્રીજી લાક્ષણિકતા છે ને એ એના ઉપર જ આધારિત છે. કઈ રીતે? તો જે તમારી પાસે અહીંયા પ્રક્રિયા આપેલી હોય કોઈ પણ, બરાબર છે, તો કેવી હોવી જોઈએ? સંતુલિત અવસ્થા, સંતુલિત પ્રક્રિયા હોય એના માટે જ તમે આ લાગુ પાડી શકો છો, બરાબર. તો અહીંયા દર્શાવી દઈએ, સંતુલિત પ્રક્રિયા માટે જ લાગુ પડે છે. તો આ ત્રણ એની ખાસિયતો છે. આ ત્રણ ગુણધર્મો જેમાં આવતા હોય એના આધારે તમે કોની તો સીમિત પ્રક્રિયકના અને મોલ વચ્ચેનો જે સંબંધ છે એના આધારે તે દાખલાઓની ગણતરી કરી શકો. કયા કયા છે ફરી એકવાર રિવાઇન્ડ કરજો. તો જ્યારે બે કે તેથી વધારે પ્રક્રિયકો આપેલા હોય ત્યારે જ, પછી બે કે તેથી વધારે જે પ્રક્રિયકો આપેલા છે એમાંથી કોઈ એક સીમિત પ્રમાણમાં હોય તો એને સીમિત પ્રક્રિયક કહેવાય, ત્યારે જ લાગુ પડે. અને સંતુલિત પ્રક્રિયા માટે જ તમે આ લાગુ પાડી શકો છો, એના સિવાય લાગુ પાડી શકાય નહીં. જેમ કે અહીંયા આપણે જે ઉદાહરણ આપ્યું હતું ચા બનાવવાનું, એવી જ રીતે ધારો કે હું અહીંયા આવું કોઈ પ્રક્રિયાનું ઉદાહરણ લઈ લઉં છું તો વધારે આઈડિયા આવે. જેમ કે આપણે એમ કહીએ છીએ a + b gives c, એટલે આ શું દર્શાવે કે તમારી પાસે a અને b પ્રક્રિયકો છે, એમના વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનાવે છે? નિપજ c. તો ચેક કરો કે આ ત્રણે ત્રણ નિયમોનું પાલન થાય છે કે નહીં, અથવા તો ત્રણે ત્રણ ખાસિયતો ત્યાં જળવાય છે કે નથી જળવાતી, એ ચેક કર્યા બાદ જ તમે આગળ ગણતરી કરો. સૌથી પહેલું, બે કે તેથી વધારે પ્રક્રિયકો આપેલા હોય ત્યારે જ. તો જો અહીંયા બે પ્રક્રિયકો આપેલા છે a અને b. બીજું, બંનેમાંથી કોઈ એક સીમિત પ્રક્રિયક હોવો જોઈએ, તો બંનેમાંથી કોઈ એકનો જથ્થો ઓછો હોવો જોઈએ, એ શું આવશે? સીમિત પ્રક્રિયક, જે આપણે ચેક કરવાનો છે, આપણે ગણીએ હમણાં. અને પ્રક્રિયા કેવી હોવી જોઈએ? તો સંતુલિત પ્રક્રિયા હોવી જોઈએ. તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે ભાઈ 1 મોલ a લઈએ અને 1 b લઈએ. મોલની આપણે વાત ન કરીએ અત્યારે, ખાલી સીમિત પ્રક્રિયકની વાત કરીએ છીએ. ધારો કે a પ્રક્રિયક 1 લઈએ, b પ્રક્રિયક પણ 1 લઈએ, તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એક નિપજ શું બનાવે છે? c. પણ ધારો કે મેં અહીંયા લીધેલા છે 5 a લીધા છે અને 10 b લીધા છે, તો c કેટલા બનશે? તો c કેટલા બનશે વિચારજો. એક a લઈએ, એક b લઈએ તો એક c બને. તો એવી જ રીતે 5 a લઈએ અને 10 b લઈએ તો c કેટલા બનશે? વિચારવા લાયક પ્રશ્ન છે. ચલો અહીંયા a 5 છે તો b પણ કેટલા હોવા જોઈએ? 5 જ હોવા જોઈએ, કારણ કે આ તમારો આધાર થઈ જાય. જો એક a અને એક b તો નિપજ બને એક c. તો 5a અને 5b લઈએ તો નિપજ શું બની જશે? 5c. તો અહીંયા દર્શાવી શકાય કે 5a લેવામાં આવે, 5b લેવામાં આવે તો નિપજ કેટલી મળશે? 5c. હવે આની અંદર વિચારવા લાયક એ વસ્તુ છે કે અંતિમ પરિસ્થિતિ કેવી હશે? અંતિમ પરિસ્થિતિ કેવી અહીંયા દર્શાવી શકાય? તો સમજો, છેલ્લે જ્યારે 5c બની જાય પછી a કેટલા વધે છે? તો ભાઈ 0. શા માટે? કારણ કે 5 હતા, 5 એ 5 નિપજ બનાવવા માટે વપરાઈ ગયા. પ્લસ b કેટલા વધે છે? તો 10 માંથી 5 વપરાઈ ગયા, કેટલા વધ્યા? 5. અને એનાથી છેલ્લે શું મળી? નિપજ 5c મળી અહીંયાથી, બરાબર છે. તો યાદ રાખો કે અહીંયા તમારી પાસે સીમિત પ્રક્રિયા કયો થશે? તો ભાઈ a, કારણ કે સંપૂર્ણપણે વપરાઈ જાય છે. તો આ થયો સીમિત પ્રક્રિયક. તો આ b જે છે, જે 5 વધે છે એ શું થયું? વધારાનો પ્રક્રિયક. તો આના આધારે એવું કહી શકાય કે તમારી જે નિપજ છે એ કોણ નક્કી કરશે? તો સીમિત પ્રક્રિયક જ નક્કી કરે. જો નિપજ કેટલી મળે છે? 5c. તો નક્કી કોણે કરી? 5a નક્કી કરી. શા માટે? કારણ કે લિમિટમાં છે. આ એકવાર પૂરો થઈ જશે પછી તો b વધારે હોય કે ના હોય એનાથી આપણને શું ફરક પડશે? એવું જ અહીંયા હતું ને કે 1 કપ દૂધ પૂરું થઈ જાય પછી ખાંડ વધારે પડી રહે કે ચા વધારે પડી રહે તો એનાથી કઈ ફરક નહીં પડે, કારણ કે ચા તો 1 જ કપ બનવાની છે, કારણ કે કેટલું દૂધ પડ્યું છે? 1 જ કપ, બરાબર છે. તો આના આધારે તમે સમજી શકો કે સીમિત પ્રક્રિયા કોને કહી શકાય?
વધારાનો પ્રક્રિયક કયો આવશે અને નિપજનો આધાર કોના ઉપર રહેલો છે તો સીમિત પ્રક્રિયક પર. તો અહીંયા આપણે એવું દર્શાવી પણ શકીએ, ચલો પેટા ટોપિકમાં અહીંયા દર્શાવી દઈએ છે સાથે કે નિપજનો આધાર કોના ઉપર રહેલો છે સીમિત પ્રક્રિયક પર. સીમિત પ્રક્રિયક પર હોય. નિપજનો આધાર કોના ઉપર રહેલો હોય છે સીમિત પ્રક્રિયક પર. એકવાર તે વપરાઈ જશે પછી નિપજ વધારે બની શકે નહીં. તો આપણે નોર્મલ એક્ઝામ્પલ લીધું હતું. ધારો કે આ સમજવા માટે આના જેવો જ વધારે બીજું એક ઉદાહરણ લઈ લઈએ, એકાદો દાખલા જેવું ગણી લઈએ તો વધારે આઈડિયા આવશે. એક કામ કરો, પહેલાનો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. હા, ઓકે, ચલો. હવે ધારો કે આ પ્રક્રિયા જે સીમિત પ્રક્રિયક અને મોલની ગણતરીની વાત થાય છે, તો એમાં હજુ સુધી આપણે મોલની કોઈ જગ્યાએ ડિસ્કશન નથી કરી, પણ હવે દાખલાની અંદર સમજીએ કે એની કઈ રીતે ગણતરી ઉપયોગમાં લઈ શકાય. ધારો કે તમને આવું આપેલું છે કે 2a + 3b gives 4c + 5d. પ્રક્રિયામાં આવી કઈ પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયામાં a અને b પ્રક્રિયકના મોલ અનુક્રમે 10 અને 50 હોય. 50 હોય તો જોજો હો, a ના મોલ કેટલા કીધા 10 અને b ના મોલ 50. તો સીમિત પ્રક્રિયક ચકાસો. આપણે ચેક કરવાનો છે કે સીમિત પ્રક્રિયક કયો આવશે, તેમજ c અને d નિપજના મોલ ગણો. ચલો, ઘણી બધી વસ્તુ અહીંયા ગણવાની છે અને ચેક પણ કરવાની છે કે સીમિત પ્રક્રિયા કયો આવશે તે. તો સૌથી પહેલા તો જ્યારે રકમ આપેલી હોય ત્યારે આપણે ચેક કરવાનું કે આપેલ દાખલો જે છે એ સીમિત પ્રક્રિયકનો છે કે નહીં. જો સીમિત પ્રક્રિયકનો હોય તો આપણે આ ફંડામેન્ટલ લાગુ પાડવાનું, બરાબર છે ને, જે અહીંયા હું મેથડ કરું એ કરવાનું. પણ ધારો કે સીમિત પ્રક્રિયકનો છે જ નહીં તો આગળ તત્વયુગ નીતિ અને મોલ વચ્ચેના સંબંધના દાખલાની ગણતરી રીતે ચાલુ કરી દેવાનું, બરાબર છે. તો આપણે કેમ ખબર પડશે કે આપેલ દાખલો સીમિત પ્રક્રિયકનો છે કે નથી તે ચેક કરવા માટે એક મેથડ કહું છું, એક શોર્ટ ટ્રિક કહું છું, યાદ રાખજો. આપણે અહીંયા શોર્ટ ટ્રિક દર્શાવીએ છીએ ખાલી ચેક કરવા માટે કે સીમિત પ્રક્રિયકનો દાખલો છે કે નહીં. પછી આપણે ચેક કરીશું કે એમાં સીમિત પ્રક્રિયક કયો આવશે, c ના કેટલા મોલ આવશે અને d ના કેટલા મોલ આવશે. ત્રણ વસ્તુ ચેક કરવાની છે, પણ એની ગણતરી પછી. પહેલા દાખલો ચેક કરીએ કે સીમિત પ્રક્રિયકનો છે કે નહીં. તો જો ચેક કરવા માટે શું કરવાનું યાદ રાખજો, a ના મોલ પહેલા તો જો a ચેક કરવાનું છે. આપણે જે તબક્કા લખ્યા હતા ને, તો સૌથી પહેલો અંદર ખાસિયત શું દર્શાવી હતી કે પ્રક્રિયક કેટલા હોવા જોઈએ, 2 અથવા તેથી વધારે. તો અહીંયા 2 પ્રક્રિયક છે તો એનું પાલન થાય છે. પછી નિપજનો આધાર સીમિત પ્રક્રિયક પર રહેલો છે તો સીમિત પ્રક્રિયક કોણ છે કે નહીં ચેક કરવાનું, પણ એના માટે દાખલો સીમિત પ્રક્રિયકનો છે કે નહીં એ પહેલા ગણવાનું, જોવાનું છે, બરાબર છે. સંતુલિત પ્રક્રિયા માટે જ લાગુ પડે છે. તો ઓલરેડી તમને તત્વયુગ્મિતીય ગુણાંક આપેલા છે તો કહી શકો કે ત્યાં પ્રક્રિયા સંતુલિત કરીને જ દર્શાવેલી હશે, બરાબર છે. ચલો, આપણે અહીંયા જોઈએ છે કે આ દાખલો સીમિત પ્રક્રિયકનો છે કે નહીં. તો શું કરીએ, a ના મોલ ના છેદમાં b ના મોલ કેટલા આવે છે. તો જો a ના મોલ આપેલા છે, a ના મોલ કેટલા છે 10 અને b ના મોલ કેટલા આપેલા છે 50. તો બંનેનો ગુણોત્તર લો, કેટલા આવે 10 ના છેદમાં 50 કેટલા આવે છે 1/5. ચલો, એક વસ્તુ. બીજું શું ચેક કરવાનું છે, બીજું એ જે પ્રક્રિયક છે એનો તત્વયુગ્મિતીય ગુણાંક અને બી પ્રક્રિયક જે છે એના તત્વયુગ્મિતીય ગુણાંકનો ગુણોત્તર. અહીંયા કહી શકો a નો તત્વયુગ્મિતીય ગુણાંક
તત્વ એકમિતીય ગુણાંક ના છેદમાં b નો તત્વ એકમિતીય ગુણાંક. આ બંનેનો ગુણોત્તર કેટલો થાય છે જો a નો તત્વ એકમિતીય ગુણાંક 2 અને b નો તત્વ એકમિતીય ગુણાંક તો 3. તો યાદ રાખો જો આ બંને પરિણામો a અને b ના મોલનો ગુણોત્તર અને a અને b ના તત્વ એકમિતીય ગુણાંકનો ગુણોત્તર બંને જો જુદા જુદા આવતા હોય, બંને કેવા આવતા હોય? જુદા જુદા આવતા હોય તો આ દાખલો કોનો છે? સીમિત પ્રક્રિયકનો છે એવું કહી શકાય. તો સીમિત પ્રક્રિયકનો દાખલો છે એ થવા માટેની શરત શું છે? તેના માટેની શરત યાદ રાખજો ખાસ મિત્રો. શરત કઈ રહેશે? તો જો શરત દર્શાવી દઉં છું, a ના મોલ ના છેદમાં b ના મોલ is not equal to કોણ? તો a નો તત્વ એકમિતીય ગુણાંક ના છેદમાં b નો તત્વ એકમિતીય ગુણાંક. જો આ બંને ગુણોત્તરો સમાન ના થાય તો જ દાખલો સીમિત પ્રક્રિયકનો છે તેવો કહી શકાય. જો અહીંયા બરાબર થઈ જાય તો આમાં સીમિત પ્રક્રિયક મળશે જ નહીં, કારણ કે બંનેનો જથ્થો સરખો થઈ જાય એનો મતલબ એવો થાય. અને જો બંને પ્રક્રિયકનો જથ્થો સરખો હોય તો તમે સીમિત પ્રક્રિયક તારવી જ ના શકો ને. તો આ કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર જ નથી. પણ જો બંને સમાન ના હોય તો બંને સમાન નથી એટલે કહી શકો કે બંનેના જથ્થા સરખા નથી આવતા. અને બંનેનો જથ્થો સરખો ના આવતું હોય તો કોઈ એક ઓછું ને કોઈ એક વધારે હશે. એમાંથી જે ઓછું હોય તેને શું કહી શકાય? તો સીમિત પ્રક્રિયક. અને વધારે હોય તે વધારાનો પ્રક્રિયક. તો ચલો અહીંયાથી આપણે એટલો આઈડિયા આવી જાય કે સીમિત પ્રક્રિયકનો દાખલો છે. હવે ચેક શું કરવાનું કે સીમિત પ્રક્રિયક કોણ આવશે? તો જો સીમિત પ્રક્રિયક કયો આવશે ચેક કરવા માટે સીમિત પ્રક્રિયક ચેક કરવા માટે શું કરવાનું છે? તો સીમિત પ્રક્રિયક ચેક કરવા માટે મોલ ના છેદમાં તત્વ એકમિતીય ગુણાંક મિતીય ગુણાંક મોલના છેદમાં તત્વ એકમિતીય ગુણાંક કરો અને આ બંનેનો ગુણોત્તર જે પ્રક્રિયક માટે ઓછો આવે, જે પ્રક્રિયક માટે આ ગુણોત્તર ઓછો આવે તે શું થયો તમારી પાસે? સીમિત પ્રક્રિયક. બરાબર છે? તો આપણે ચેક કરીએ. ચલો મોલ, તો મોલ કેટલા છે અહીંયા? 10. પ્રક્રિયક એ માટે ગણીએ તો મોલ કેટલા છે? 10 ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક a કેટલો આવે છે? 2. ચલો તો અહીંયા કહી શકો a માટે પ્રક્રિયક a માટે શું થશે? તો મોલ કેટલા છે એના? તો ભાઈ 10 ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક કેટલો છે? તો 2. 10 ના છેદમાં 2 એટલે a માટે કેટલા આવે છે? 5. અને b માટે ગણતરી કરો તો b માટે શું આવશે? ચલો b માટે b ના મોલ કેટલા છે? 50 ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક કેટલો છે? 3. 50 ના છેદમાં 3. ચલો અરાઉન્ડ 1 6 3 18 એટલે 16.6 રાઉન્ડ આવશે. બરાબર છે? તો આ બંનેમાંથી તમે ચેક કરી શકો છો કોણ વધારે છે ને કોણ ઓછું. તો જો અહીંયા 5 આવે છે, અહીંયા 16.6 આવે છે, એનો મતલબ એ કે 5 ઓછા તો એ કેવો થયો તમારી પાસે? સીમિત પ્રક્રિયક. તો અહીંયા કહી શકો એ સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક છે. જો એ સીમિત પ્રક્રિયક હોય તો હવે શું કીધું છે? એક સીમિત પ્રક્રિયક તો ચેક થઈ જાય છે. હવે C અને D એ બંને જે નિપજ છે એના મોલ ગણવાના છે. તો C અને D નિપજના મોલ કઈ રીતે ગણી શકાય? તો જો અહીંયા જ આપણે ગણતરી દર્શાવી દઈએ છે C અને D નિપજના મોલ માટે. તો ચલો ધ્યાન રાખજો, નિપજના મોલની ગણતરી કરવી હોય તો શું કરવાનું છે? તો આપણે જે તત્વ એકમિતિ અને મોલ વચ્ચેના જે સંબંધો તારવ્યા હતા એનો ઉપયોગ કરો તો શું આવશે? મોલ ઓફ A અપોન એનો તત્વ એકમિતીય ગુણાંક, A નો તત્વ એકમિતીય ગુણાંક બરાબર મોલ ઓફ, પેલા ગણવું છે ધારો કે C મારે, તો શું આવે છે? C ના મોલ ના છેદમાં C નો તત્વ એકમિતીય ગુણાંક. સરખાવી દો તો એના મોલ કેટલા આવે છે? તો ભાઈ એના મોલ કેટલા છે? 10. એનો તત્વ એકમિતીય ગુણાંક 2.
તો 10/2 એટલે 5. ડાયરેક્ટલી અહીંયા ગણતરી કરીએ પણ તમે અહીંયા એપ્લાય કરી શકો હો. કેટલું આવશે અહીંયા 5 બરાબર c ના મોલ ના છેદમાં c નો તત્વયક મિતીય ગુણાંક, તો c નો તત્વયક મિતીય ગુણાંક કેટલો છે 4. તો 4 ભાગાકારમાં સામે 4 ગુણાકારમાં તો nc એટલે કે c ના મોલ કેટલા આવશે 5 ચોક 20. તો આ રીતે તમે c ના મોલ ની ગણતરી કરી શકો. બરાબર છે. એવી જ રીતે ધારો કે d ની ગણતરી કરવી હોય તો શું આવશે સેમ ફંડામેન્ટલ a ના મોલ ના છેદમાં એનો તત્વયક મિતીય ગુણાંક બરાબર d ના મોલ ના છેદમાં એનો તત્વયક મિતીય ગુણાંક. ચલો a ના મોલ ને તત્વયક મિતીય ગુણાંક બંનેનો ગુણોત્તર કેટલો હતો તો ભાઈ 5. તો અહીંયા કેટલા આવશે 5 બરાબર d ના મોલ તો એ ગણવાના છે ના છેદમાં એનો તત્વયક મિતીય ગુણાંક કેટલો છે 5. તો 5 5 25 થઈ જશે. તો d ના મોલ કેટલા આવશે ભાઈ 25. બરાબર છે. તો આ રીતે તમે અહીંયા ડાયરેક્ટલી મોલ ની ગણતરી કરી શકો કોના આધારે અંદર સીમિત પ્રક્રિયક જ્યારે આપેલો હોય ત્યારે પણ. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા ગણતરી દર્શાવેલી છે. હજુ એક પ્રશ્ન લખાવી દઉં તમને, આને વ્યવસ્થિત સમજજો. એક બીજો પ્રશ્ન લખાવી દઉં છું, એને ઘરે સોલ્વ કરવાની ટ્રાય કરજો, જે આગળ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. બરાબર છે. તો એને સોલ્વ કરવાની ટ્રાય કરો. આન્સર આવે તો મને કમેન્ટ બોક્સમાં મેન્શન કરો કે આ આન્સર આવે છે. જો ઇન કેસ નથી આવતો તો નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર તમને સમજાવી દઈશ. પ્રશ્ન ખાસ યાદ રાખી અને લખજો. પ્રશ્ન શું છે આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લેજો, પછી પ્રશ્ન લખાવી દઈએ આપણે. ઓકે ચલો પ્રશ્ન કઈક આવો છે. જ્યારે સીમિત પ્રક્રિયકના દાખલા આપેલા હશે ને ત્યારે સૌથી પહેલા તો રકમ જોઈને આઈડિયા જ નહીં આવે કે સીમિત પ્રક્રિયકનો દાખલો છે કે નહીં. તે ચેક કરવા માટે શું કરવાનું તે પણ આપણે દર્શાવી દીધું છે. ચલો ધારો કે તમારી પાસે પ્રશ્ન કંઈક આવો આવે છે, સમજો. 54 ગ્રામ એલ્યુમિનિયમને 160 ગ્રામ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરાવતા મળતી નિપજ નું દળ ગણો. તો જો પ્રક્રિયા જોતા આપણે ક્વેશ્ચન જોતા તમને ક્યાંય આઈડિયા નહીં આવે કે સીમિત પ્રક્રિયકનો દાખલો છે કે નહીં. તો એ ચેક કરવા માટે શું કરવાનું એ મેથડ પણ કીધેલી છે. સીમિત પ્રક્રિયકની ગણતરી કેમ થાય એ પણ દર્શાવેલ છે. મોલની ગણતરી કઈ રીતે થાય એ પણ આપણે કીધેલું છે. અને મોલ ઉપરથી દળ કઈ રીતે શોધી શકાય તો મોલ અને દળ વચ્ચેનો સંબંધ જે આપણે ઓલરેડી આગળના વિડિયો લેક્ચર્સની અંદર જોયેલું છે. મોલ બરાબર શું થાય આપેલ દળ ના છેદમાં એનું આણ્વીય દળ. અણુ હોય તો આણ્વીય દળ, પરમાણુ હોય તો પરમાણુય દળ. તો આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરજો. ઇન કેસ નથી આવતો તો પણ ટેન્શન લેશો નહીં, તમને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આનો આન્સર પણ મળી જશે, એનું સોલ્યુશન પણ આપી દઈશ. બરાબર છે. હવે બસ ખાલી ચેપ્ટરની અંદર 2-3 ટોપિક એવા રહ્યા છે, એટલે નેક્સ્ટ 2-3 લેક્ચર્સની અંદર વિડિયો લેક્ચરમાં તમારું આખું ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર. અને એના ડીપીપી ક્વેશ્ચન્સ હું તમને બને ત્યાં સુધી અંદર કમેન્ટ નીચે અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેન્શન કરતો જાઉં છું. ઓકે, થેન્ક યુ.